સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ત્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલ રામચોક નજીકના માણકીમાં ચોક ખાતે રોડ ક્રોસ કરી રહ્યા એક 42 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવરને પણ ઝડપી પડ્યો હતો। આ અકસ્માત મામલે ઉત્તરાયણ પોલીસ તપાસ હાથ ધરી છે। તો મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર મોટા વરાછા વિસ્તારમાં 42 વર્ષીય પ્રકાશ ગતરોજ ઘર નજીક આવેલા રામચોક પાસેના મણકીમાં ચોક ખાતે તેઓ પગપાળા પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે પ્રકાશને અડફેટે લઈ કચડી નાખ્યો હતો। તો બસનું ટાયર પ્રકાશની ઉપર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતને પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। તો ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। તો બીજી બાજુ અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી આવ્યો હતો। ત્યારે ઉત્તરાયણ પોલીસ દ્વારા સમગ્ર સ્થિતિને કાબૂમાં લઈને ટ્રાફિક કાળો કરવાની સાથે યુવકના મૃતદેહને પીએમ અર્થે સિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ચાલક સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મૃતક યુવકના પરિવારને આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।